સોમનાથ નજીક પ્રભાસ પાટણના મારામારીનો બનાવ. હોટલ ભોલેમાં મારામારીનો બનાવ સામે આવ્યો. સોમનાથ મંદિર નજીક પ્રભાસ પાટણમાં ગત રાતની ઘટના. હોટલ ભોલામાં બન્યો મારામારીનો બનાવ. 1, 2, 3 નહીં પણ આખા લગ્નનો વરઘોડાના લોકો હોટલમાં ઘૂસ્યા. હોટલના સંચાલક સ્ટાફ ને ઢોરમાર માર્યો. તમામ ઘટના સીસીટીવીમાં થઈ કેદ. હોટલ માલિકે પોલીસને જાણ કરતા તાત્કાલિક પોલીસ ઘટના સ્થળ પર પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો. હોટલ સંચાલકને માર મારતા તે વેરાવળ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ. આ દ્રશ્યો છે વિશ્વ સુપ્રસિદ્ધ સોમનાથ મંદિર પાસે આવેલ હોટલ ભોલેના, કે જ્યાં મોડી રાત્રે એક લગ્નના વરઘોડો નીકળ્યો અને હોટલમાં રહેલા કોઈ ટુરિસ્ટર કે અન્ય કોઈએ ભૂલથી પાણી ઉપરથી ફેંક્યું અને થયું ધીંગાણું. પાણી વરઘોડા પર પડતાની સાથે તો આખો વરઘોડો હોટલમાં ઘૂસી ગયો અને હોટલના સંચાલક સ્ટાફ અને ટુરિસ્ટરોને પણ ઢોરમાર માર્યો અને હોટલના સંચાલકો હાલ વેરાવળ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ છે. આ બાબતની જાણ પ્રભાસ પાટણ પોલીસને કરાતા તાત્કાલિક જ પ્રભાસ પાટણ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ભોગ બનનાર ટુરિસ્ટરો અને સંચાલકનું નિવેદન લઈ વધુ તપાસ હાથ ધરેલ. વાત કરીએ તો લગ્નની એક એવી વસ્તુ છે કે નાની મોટી ભૂલો પણ લોકો જતી કરતા હોય, પરંતુ આ એવા લગ્ન કે આખા વરઘોડાના લોકો જ હોટલમાં ઘૂસી મારકૂટ કરતા નજરે પડ્યા. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે અને પોલીસ પણ વધુ તપાસ હાથ કરી રહી છે. ભાઈ ચાવડા છે. હું સોમનાથ ભોઈવાડા વિસ્તારમાં રહું છું અને મારી બાજુમાં હોટલ ભોલા આવેલી છે, જે મારા કઝિનની છે. ત્યાં 20 તારીખ રાત્રિના સમયે ફુલેકું નીકળેલું હતું, જે બિપિનભાઈ મજેવડિયાના છોકરાનું હતું, જેનું નામ છે વિશાલ બિપિનભાઈ મજેવડિયા. એમના લગ્ન હતા, એમનું ફુલેકું હતું. રાત્રિના સમયે 20 તારીખ રાત્રિના સમયે ફુલેકું નીકળ્યું હતું, ત્યારે હોટલ ભોલાની આજુબાજુમાં બહુ દેકારો થતા મારા પપ્પા અને હું ત્યાં જોવા અને શાંત પડાવવા માટે ગયા કે શું થયું છે એ જોવા માટે અમે ગયા છે અને શાંત કરાવવા માટે. તો મને અને મારા પપ્પાને ઢોર માર માર્યો છે, ઘૂસતા પાછળથી વાર કરેલો છે અને જાનથી મારી નાખવાની કોશિશ કરી છે. ઉપર ટુરિસ્ટ પાસે પણ પહોંચી ગયા હતા અને એની ઉપર પણ હુમલો કરેલો છે. એનું સીસીટીવી ફૂટેજ સોમનાથ પોલીસ ચોકીમાં અમે રજૂ પણ કરેલું છે. બધું ફૂટેજ સાથે છે અમારી પાસે. અને અમને ઢોર માર માર્યો છે, ઘૂસતા પાટોથી વાર કર્યો છે. આનો વિશે અમને બને એટલો વહેલું ન્યાય મળે એની એવી પોલીસ પાસે અપેક્ષા રાખું છું. અને ઘણા બધા લોકો એમાં પીધેલા પણ હતા અને હાલ અત્યારે હું વેરાવળ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઉં છું.